હેલો, તો આજકાલ આ હોમમેડ મેંગો ફ્રૂટી બહુ વાયરલ થઈ છે નહીં? ચલો આપણે પણ બનાવીએ. તો એક મિક્સીમાં મેંગોને કટ કરી તેને એડ કરી લઈએ. તો આ રેડી છે. હવે એક પેનમાં આ એડ કરી લઈએ. તેમાં 3 ચમચી જેટલી ખાંડ એડ કરી લઈએ. તેને મિક્સ કરી લ્યો અને થોડીવાર ઉકાળો. હવે ગળણીની મદદથી તેને સારી રીતે છાણી લ્યો. તો આ રેડી થઈ ગયું છે. હવે બસ તો એક ગ્લાસમાં આઈસ ક્યુબ અને બનાવેલી મેંગો ફ્રૂટી એડ કરી લઈએ. હવે થોડું ઠંડુ પાણી એડ કરી લઈએ. તો જો લાગે છે ને એકદમ મેંગો ફ્રૂટી. તો તમે પણ ટ્રાય કરજો અને હા, તેની પહેલા સબસ્ક્રાઇબ કરજો.